તમને ખાલી એક ડેટા સંભળાવું, એના પછી તમે ખુદ વિચાર કરજો કે સમાજની હાલત કેવી છે. અહીંયા લગભગ 56% લોકો લગ્ન કરે છે, મીન્સ કે 44% નથી કરતા. અને જેમના થાય છે એમાંથી પણ 40% જેવાના ડિવોર્સ થઈ જાય છે. અને સૌથી શોકિંગ વાત છે કે 45% બાળકોના જન્મ મેરેજ વગરના કપલથી થાય છે. આ કોઈ બનાવેલા ડેટા નથી, ગૂગલ ઉપર તમે ચેક કરી લેજો. હવે તમે વિચારો કે કેવી હાલત હશે આ સમાજ. ઓકે, હવે તમે જે વિચારવું હોય પણ આ ડેટા છે ફિનલેન્ડના. યુરોપની અંદર એક દેશ છે ફિનલેન્ડ, જે છેલ્લા 8 વર્ષથી આખી દુનિયાનો સૌથી સુખી દેશ છે. હવે આ ખુશીને માપવા માટેનો રિપોર્ટ બને છે કે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ, ઓક્સફર્ડ યુનિવર્સિટીનું એક રિસર્ચ સેન્ટર દર વર્ષે આ રિપોર્ટ બહાર પાડે છે. એના ઘણા બધા પેરામીટર હોય છે કે માથાદીઠ આવક, લો કરપ્શન અને ઘણું બધું. પણ એક ખૂબ જ અગત્યનું ફેક્ટર છે ત્યાંની રિલેશનશિપની આઝાદી, અને એ ચોખ્ખું આપણને આ ડેટામાં દેખાય છે. ઓશો એ વાત આજથી લગભગ 50 વર્ષ પહેલા પ્રિડિક્ટ કરી લીધી હતી અને ભવિષ્યના સમાજની કલ્પના કરી હતી. ઓશોએ પરંપરાગત લગ્ન વ્યવસ્થાને એક કોન્ટ્રાક્ટથી વધારે બીજું કાંઈ કીધું નથી, અને એનાથી અનૈતિક બીજી કોઈ સંસ્થા પણ નથી. એમનું ચોખ્ખું એવું માનવું હતું કે બે વ્યક્તિને સાથે રહેવા માટે પ્રેમની જરૂર છે. લગ્ન સમાજની દેન છે, પ્રકૃતિને એની સાથે કોઈ જ લેવા દેવા નથી. અને લગ્નથી સૌથી વધારે જો કોઈનું નુકસાન થયું હોય તો એ છે સ્ત્રીઓનું. આજથી 50-100 વર્ષો પહેલા સ્ત્રીને એક વસ્તુ તરીકે જ જોવાતી. ગૌધન અને સ્ત્રીધન આવા શબ્દો આપણે સાંભળેલા છે. સ્ત્રીને પુરુષની મિલકત ગણવામાં આવતી. લગ્ન એ વાસ્તવમાં બે આત્માનું મિલન હોવું જોઈએ, કોઈ સામાજિક કોન્ટ્રાક્ટ નહીં. હવે ઓશો એમ કહે છે કે ભવિષ્યમાં લગ્ન જેવી પ્રથા તૂટી જશે અને તેની જગ્યાએ પ્રેમનું શુદ્ધ સ્વરૂપ આવશે. બે વ્યક્તિઓ ત્યાં સુધી જ સાથે રહેશે કે જ્યાં સુધી એમના હૃદયમાં પ્રેમ જીવંત હશે. આમાં કોઈ જ જોર જબરદસ્તી નહીં હોય. શરૂઆત થઈ ગઈ છે બધી વસ્તુ. ઓશો અહીંયા એક સરસ વાત કરે છે કે પ્રેમથી જન્મેલા સંબંધમાં સ્વતંત્રતા હોય છે, જ્યારે લગ્નમાં બંધન હોય છે. કૃષ્ણનો પ્રેમ મુક્ત છે કે રાધા કૃષ્ણની પત્ની નથી, છતાં તેનું નામ કૃષ્ણ સાથે અમર છે. રૂકમણી પત્ની છે, છતાં લોકો રાધે કૃષ્ણ બોલે છે, રૂકમણી કૃષ્ણ નહીં. આ બતાવે છે કે ભારતીય ચેતના પણ અર્ધ જાગૃતપણે, સબકોન્શિયસલી એમ જ માને છે કે કાયદાકીય સંબંધ કરતાં પ્રેમનો સંબંધ ઊંચો છે. પણ આપણે એ બધી વસ્તુ ક્યાંક ભૂલી ગયા છીએ. અને આ વાતથી મનમાં એક સવાલ થાય કે તો શું લગ્ન વ્યવસ્થા પૂરી થઈ જાય તો બધા પ્રોબ્લેમ જતા રહેશે? ત્યારે ઓશો પ્રામાણિકતાથી એમ કહે છે કે નહીં, પણ નવા વિચાર સાથે નવા પ્રોબ્લેમ આવશે અને જીવન એવું જ હોવું જોઈએ. અત્યારે જે ફાલતુ વાતોમાં આપણે લડીએ છીએ તેના બદલે માણસ ધ્યાન અને ચેતનાની નવી ઊંચાઈઓ મેળવવા માટે મચશે. અને એક વાત વધારે કહું ઓશોની અવેરનેસ વિશે, કે IVF અને સ્પર્મ પ્રિઝર્વેશન વિશે આપણે અત્યારે થોડું જાણતા થયા છીએ, પણ આ પ્રવચનમાં એમણે આનો પણ ઉલ્લેખ કર્યો છે કે ભવિષ્યમાં જે વ્યક્તિ મરી ગયો હશે એનો પણ વંશ આગળ વધી શકશે. બાળક મેળવવા માટે ખાલી સ્પર્મ પ્રિઝર્વેશનની જરૂર રહેશે. સારામાં સારા જીન્સ વ્યક્તિ પસંદ કરી શકશે અને જેવી બુદ્ધિમત્તાવાળા બાળકો જોઈએ એવા મેળવી શકશે. તો ફૂલ પ્રવચન સાંભળવા માટે કોમેન્ટમાં લખો લિંક, અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા ગ્રુપમાં, અને ફોલો કરો વાર્તાગ્રામ.